ખબર હતી કે લોચાતા પરવાના છે અસ્કરે સોમલાઈ ખરો ને એના બાપા પુંજા જેવું કરીને મેલી દઉં ના કીધું તું લે અરજી ના હાલતો ઠોકારી બેહારી હું ઠોકારી બેહારી બાબુજી હું વાત કરું કે જીવડી અંત આપણે લઠ્ઠું પકડાય છે પેલા અરજી ઠોકી મેલી છે આની અરજી ઠોચી પાછી અરે એના મકવાન નહીં યાર સ્ટે લાવવો પડશે લાભ પર આવી ગયો આપણે કઈ કશું ના કરીએ છીએ આમ જીવણિયાનું હારું નહીં થાય કે એના બાપનું હારું નહીં થાય પેલા સુમલા ના પણ આ નાટક કરવાનું શું આવું છે આમ નાટક કર્યો છે તો ભોગવશી તાણ આપણે તો આપણું હારું કરીએ છીએ કે આપણે તો જે ધાર્યું છે એ કરીએ છીએ કે એ બધું જવા દો ગમે તે ગામમાં કોઈક નાટક કરાવતો હોય એવું લાગે છે અમે નાટક અમે કોકને તો સહી કરી છે કે કોઈ સોમલાને એકલી સહીથી થોડું આ નાટક થયું છે સહી કોકને તો કરી હોય આપણે આમ ખોળવા જઈએ તાણે જળ આમ એના જેવો પારેલો કોઈ કશા ગામમાં હવે તો જોવા કોક તો હવે જ જોવા અને આ શકુની પકડવો પડશે કોણ છે શકુની પકડવા નહીં જાવ પણ પેલો પટાવાળો નવરો બેહી રહ્યો છે ને હા. લાવો ગમે તે કોક કોમ બતાવો 5000 રૂપિયા પગાર લે છીએ નવરો ના રહો જો પટાવાળો તમે પંચાયતમાં જઈને આયા કે નહીં હવારે કીધેલું છે તમારે પંચાયતમાં ઓટો મારવાનો એટલે મારવાનો અમે પંચાયતમાં કોમ ના હોય તો હું મારા ઘેર કોમ કરાવરાવું પંચાયતમાં ઓટો મારવાનો કોકના કોક કોમ આલવાનું જે ગામનું કોમ ભૂતનું કોમ નતું વળગાડ્યું થોભલા ઉપર ચડ નેચો ઉતર થોભલા ઉપર ચડ નેચો ઉતર એમ ખેમલાને કોકના કોક કોમ આલશો તો ઠેકવાનું પડશે ને કે આપણા બધાનું પત્તું જ્યું વાત સાચી કરી બાબુજી મફત નો 5000 પગાર લઈ જાય તો તાણે તાર સુધી તો ના હોય તો ગામમાં પોણીના પૈસા છોડ્યા ને વેરાની પાવતીઓના એમ કઈ કોક કરી કોઈ 25 રૂપિયા કાઢ્યા છે પણ અમે ના હોય ને તો કોક ગમે તે કોક નવું તો કરવું જ પડશે ના હોય તો ગામમાં સેવા કરીને મેવા તો ખાવા જ પડશે કોમ નહીં મેળાવે અમારે સરપંચ ગામ પંચાયતમાં આવીને નીકળી જશે ને મને ખબર નહીં આજે ના હોય તો મારા ઉપર બાબુજી બે જણા બગડેલા જ છે કે બરોબર ના અને રસ્તામાં જોઈને તો આવ્યો છું પણ જોઈએ છીએ વાત તો કરીએ શું કેવું થાય છે એવાનું ને કોમ મેળ નહીં આવે કોઈ 5000 રૂપિયામાં આપણું પૂરું થવાનું નહીં લ્યો આ તો બાબુભાઈ બે જણા બેઠેલા જ છે જય શ્રી કૃષ્ણ બાબુભા હાઓ જય શ્રી કૃષ્ણ કે હવારાનું શોખ હોય ગયું તું લે આજ તો તમે જોવો ને બાબુભા તો મારા ખરું ને યાર દવાખાનો આવી ગયો હવારમાં એટલે દવાખાન જોતો એમલા તારા કુકરીનું હુવારું તારા નહીં મટતું અમે તમને ગમે તેટલું કહે પણ તમે માનવાના તો નહીં જ એટલે હું ના માન્યું તાર પછી આ દવાખાન જઈને આવ્યો હું કોઈ ખોટું બોલતો છું મારા ઘેર એટલે કોઈ અમે ડોક્ટર છીએ ડોક્ટર નહીં પણ મારા ઘેર જઈને પૂછ્યા ખાલી અમે તારા સારું ઘરે હેડ. ઠોકા પૂછવા જવું પડે હું તકલીફ હતી કે શરદી ઉધરો થઈ જાય ત્યાં ઠંડી વધારે નહીં પડતી એટલે તને એકલા નહીં થતી આખા ગામમાં ચાલે છે શરદી નો ઉધરો તો અમે પેલા તલાટી સાહેબ કાલ આવ્યા હતા ને તે મને કહેતા હતા કે ના હોય તો ખેમા દવા લઈ આવજે એટલે જવું પડ્યું ના કે ના જોત પાછો હારે પંચાયતની સફાઈ બફાઈ કરીને આવ્યો બધું રેડી થઈ ગયું પોતું મારી દીધું કચરો વાળી દીધો સવારે પેલા સાહેબ હતા એવા ચા પાણી કરી રાજી કરીને મોકલ્યા છે પણ હું કહું છું એક નવો પ્રસ્તાવ લઈને આવ્યો છું ગમે તો હા કહેજો ના ગમે તો ના કહેજો બોલ હેડ ના ગામનું કામ હશે તો ગમશે બીજા મારા ગામનું ખરું ના ને હોય. જો સરપંચ ગોમનું હારું કરવાનું છે બાકી ગોમનું ખોટું થાય એવું કોઈ ડગલું ભરવાનું નહીં તે છે રીતના ખોટું કરી એક મારે ખોટું કરવું એ નહીં પણ બીજી વસ્તુ કે નેના મોઢા મોટી વાત થવી ના જો બાબુજી હું શું ગામનો સરપંચ થવા માંગુ છું મારા જે કીધા જેવું છે તમને કયો તમને પાલવા તો હા કહેજો ના પાલવા તો ના કહેજો હું કહું છું આપણા રસ્તા ઉપર ખરા ને તળાવના બાજુમાં 4-5 મોટા મોટા બાવળિયા હુકાઈ ગયેલા છે ખબર છે કે નહીં એટલે ઘેર લઈ જવાનો વિચાર હા ના ના મારા ઘેર નહીં લઈ જવા હાવ હાળીને પેલા એ થઈ ગયા છે નહીં કોક દાડો પડશી તો કોક છોકરું દાટશી ગામનું અને આપણો લોચન લાગશે એટલે હું તો શું કહું છું કોઈ મરવા વાળો માણસ તો ખરો ને મરીને જતો રહે બરોબર કોઈ પેલા મધરા આવવાનું ખરું તે સરપંચ ના હાથમાં છે હુકાઈ ગયા બાવળીએ થોડા લીલા થવાના છે અમે લીલા કરવાની કોઈ જરૂર નહીં એમ હુકાઈ ગયેલા છે ને બરોબર છે પણ મારું કેવું એવું છે કે ગામના મોહણો રહે ને એમાં બાવળિયા હુકાઈ ગયેલા નાચેલા હોય ને તો કોઈક માણસ મરી જાય ને તો એના બાળકો મધરા આવું કે ના આવે વડા જેવી વાત નહીં કરતો બાબુજી મને પેલા બાણ ભેગું કરાય ખરું કેમાં એ બધી વાતો તારા કરવાની આવતી નહીં એ બધું અમે વિચારીને જ મેળવી શું કરવા છે ના ના સરપંચ એમાંની વાત એકદમ સાચી છે કે આ બાવળિયા ખરા ને અમે શું કામમાં આવવાના બાબુજી મારું કેવું છે લોક કાપી કાપી ઘેર લઈ જાય થોભલા કરશે ચીલા કરશે અને એઓના ઘેર લઈ જઈને બાળી કૂટશે ચીલા કરવા થોભલા કરવા લઈ જાય તો તારી જવાબદારી નહીં કહેવાની બાબુજી મારું કેવું છે
આ લોક લઈ જાય તો આપણે કોઈ 24 કલાક થોડા વાટ જોઈને એટલે બેસવાના આપણે કોઈ ખરા? બીજા કોમ જતા રહીએ. સરપંચ મારી વાત સાંભળો, આ કોમે પુણ્યનું જ છે. હા. આમ કોક મરી જાય લાકડાની જરૂર તો પડવાની જ છે ને. અને ગામમાં આપણું ગામનું લાકડું હોય, અત્યારે ગામનું હાલાહાલ લાકડું કર્યું ગાઈ ગયો છે. કોઈ પોતાના ઘરમાંથી લાકડું તો લાકડું પણ એની શીલી હાલવા તૈયાર નહીં. હું વાત વાત કરો છો સાચી છે માની. તાણે અને કોક મરી જાય એટલે લાકડો ખોળવા એના કરતી મોહણો પડી રહ્યો હોય તો કોમમાં આવું બાપા. અમે એ બધા વધાઈને નાખી દઈએ ના હોય તો. અમે પેલા મહોણમ નાખવા છીએ તો હા. અને અમે બાબુજી મારું કેવું છે, ના હોય તો ગામમાંથી 2 મજૂર કરી દઉં અને શકરો બકરો કે ટ્રેક્ટર બેક્ટર બોલાવી અને કપાઈને આપણે નખાઈ દઈએ મોહણામાં. બીજું હું તો કહું. તો તને એટલું પુણ્ય કરતા નહીં આવડતું? હા, શું કહેવાનું આવે લ્યો છે? બાબુજી, મારા એક સરપંચનું કોમે મારે કરવાનું પટાવાળાને. અને આમ ક્યારે તું પટાવાળો થઈને આ ગામમાં બધું નવું કા કરે છે? અલે એનું મારા એવું- કહેવાની ફરજ નહીં. આમ તો સરપંચ એને આઈડિયા આલ્યો, આમ મજૂરી હેર્યો કરે છે, આપણે એને ટેકો તો કરવો પડે કે. ચાલ પછી પણ હાથે કાપી નાખ્યા હોત તો બાપુ ના મરત અમુ તને. બાબુજી હું હાથે કાપી નાખવા દઉં તો કલાક ગામમાં પેલો કોક કોણ બદલે કે હાલો તો એ મારા ગાળો વાપરવાની કે નહીં ગામની? ચિયો ગારો દે તને કેજે. હાઉ તમે તો શાંતિથી ઘેર ઊંઘી રહો છો. આ ખોટા લોકોના મારા વાપરવા પડે. અમુ બાબુજી તમને છે એ ખબર નહીં કે હું જરાય નવરો રહેતો નહીં. આ આટલો નવરો રહ્યો છું તો આ કામ કરી આલવા તૈયાર છું. ખાલી 2 મજૂરના પૈસા આલવાના છે. લાકડો વઢાઈ અને હું ગમે તે કોઈક સાધન બોલાવી અને મોહણામાં નખાઈ દેવડાવું છું. ત્યાર પછી વાત કરો છો તે વાત સાચી છે સરપંચ. પકડજે. લ્યો જફા જાય. 250 રૂપિયાનો તો અત્યારે મજૂર થાય છે. પછી પેલા સાધન વાળો હું કોઈ ઘેરથી પોણી વેડી નાખશે. કેમાં ઓછા નહીં. 100 રૂપિયા મજૂરી આલજે. 200 રૂપિયા એક કામ કરો ચક્કરવાળા બાબુબા, આલજે. મારે કશું નહીં કેવું. આ તો મેં તમને સલાહ આલી. તમે તમારી રીતે ગમે તે કોઈક મજૂર એટલે થતો તું હોય ને, ગામનો પટાવાળો નહીં. પણ હું શું ના પાડું? તમે તમારી રીતે મજૂર લાઈન નખાઈ દેવડાવજો. આ તો આપણું કામ હતું, આપણે કીધું. ખેમાને લ્યો, આઈડિયા મારા આલ્યો, તમે કરાઈ દેજો. હાઉ, મારા મોહ એ થાય છે. ઉપર આમાં મારા સરપંચ થઈને થોડો બાણ ફાળવા જવાનું લે. પણ લે હું પકડ. અમે તો ચાલશે ને 1000 રૂપિયા. તો એ હજી ઓછા છે પણ હેલો કથલવી લેવું. બીજું તો હું કહું તાન બાબુજી, હે? ગામનું છે ને સેવાનું. પુણ્યનું કામ થાય એટલે આ તો બસ, વળી આપણે આડો હાથ નહીં કરતા. બીજું તો પહાડો હું કહું. બોરે કરાઈ દેજે પાછો. ચિંતા કરશો નહીં. કાલ સવારે મોહણામાં તમારા નામનો લાકડો એ! મૂકી દઉં. અમારો નામ ન હનો લે. એટલે એમ નહીં, આપણે બધા મોહણામાં લાકડો નાખે એવું થઈ જાય એમ. ઓવન તારજુ લઈ ચિયો આવ્યો તો કેવા. અમે રવા દો કે કોઈના અંગાત ડખા કરવા નહીં. કહી દે એક વાર બાપુજી. લસીને આલ્યો ને તો દાંતેરું લઈ લઈને આવે એક તો ઈકન. મથીન હંપીન ગોમ રવા તૈયાર થઈ ગયું છે અને પાછા વળફવાની હળીઓ કરવી ના કરતી મેલો ને ચાલ. કેમાં જે આવે ને હમું થઈ જવાનું. દમ દાટી તો ખંભાની જ નહીં. આપી દીધું. ના ના કની દમદાટી ના ખમુક્યો. તમારો બોણિયો આઈને ગાળો દઈ જાય. આ બાબુજીનો પથરીદો આઈને ગાળો દઈ જાય. કને એ કહેવા અમારો ભણ્યો છે ને આ ઈકન. તમાર ઘેર પોણી નતું આવી જાય કાલ તમારે ઘેરથી ને મોકલે તો ઈકણ. આમાં પોણી ના આવ્યો તો કહેવા તો આવે કા પૂછવા તો આવે મારે કા. એવાને કશું કહેવાય ખરું? આ રે તું તારું કામ કર ને. ઊંઘી તો નહીં જતો ને ઘેર. હાઉ, વાત કરો છો તે આખો દાડો 24 કલાક ઈકણ ના ઈકણ બેહી રહું છું. શું કરું ઊંઘી જતો હું? તારું પોણી ચમ નતું આવ્યું. અમૂલ્યો કોમમાં કાયદેસર ટાઈમસર કલાક 1.5 કલાક બધી ઓળેમાં છોડવું કે ના છોડવું? છોડો. અને ગામના બોરમાં પાણી થોડો ઘટાડો થયો છે. તેમાં અડધો કલાક થતો એનો કલાક થવા માંડ્યો વાત છે. સાચી છે. ત્યાર પછી હું બાવળિયા કપાઈ નાખાઈ દેવડાવું છું. બરોબર? બાબુજી બોલો હું શું કરીશું. અમે ખેમાએ તો ખેમાનું કામ કરવાનું ચાલુ કર્યું, આપણે શું કરીશું ના કયો? પણ મને નવરો તો નહીં જ મેળવવાનો બાબુજી. બાબુજી ગમે તે કોમ આલવું તો પડશે જ ખેમાને. નકારે ગોઠા નહીં. એટલે કાલ ના હોય તો હું કહું છું 2 લાવો શેણા અને 1 લાવો ગેન. એટલે હો રી સડાઈ મેલતો બરાબર. પાડે તો હમણાં. એ જ કોમ આલો એને, બીજું કોમ નહીં આલું. વણકાજી હજી સરપંચ કેમ ના આયા? સરપંચ ખરા ને કાલે મને કીધું કે તમે ખરા ને આપણા ચોકરી ગલ્લો છે ને ઈકન ટ્રેક્ટર પડ્યો છે ઈકન આઈને બેસી ગયો પણ આપણે હોય આઈને બેઠા છે પણ આયા ના ને આપણે હોય બેહરે દાડા ના વરે આપણે તો કોમ વરગવાનું હોય. કશો સરપંચ કી કાઢ નાખવાનું ખરાબ આવી રે હા રે, આ સરપંચ જ છે ને. એટલે મોણકાજી તમે તો તને જમણવારમાં એમ હમણાં મળી આવીને બેસી ગયા છો ઈકણ. અને હું કરે તમે ના તો પાડી દી કે તમે ગામમાં દેખાડો કરતા નહીં. ચોકરી નતું હું કીધું ગામનો તમે. સરપંચ છું. કોઈ થોડો હાલી મુવાલી માણસ છું. વાત કરો છો તે મારે બધી વાર રાખવી પડે. તમે અત્યારે હોય ખુલ્લા બેહાડો ચાલો. ખબર પડતી. મેં તો કીધું કે વગડામાં બેસી રહેજો. જોકન ઢાળ પડી રહ્યો છે ઈકણ. આપણો ખુલ્લા બેન હું હતો પણ તમે શું આગળ તો બતાવ્યું બેટા હો? બેહો. આમ 4 થળીઓ ખાલી બતાવેલો છું મોટો મોટો. તે હું હતો છે આવાજ બેહો. આ કપ્પાન ચાલુ કપૂરજી આવાજ આવો. નક્કી કર્યા વગર પેલા આપણે કપ્પાન ચાલુ ના હોપળો કરાય. મારી વાત. વાત તો સાચી છે. મારા ખરો ને 1 રૂપિયો મારા ઘેર લઈ જવાનો નહીં. બરોબર?
જે વેચાણ થાય એ બધું મારી ગામ પંચાયતમાં મારે ખરું ને જમા કરવું પડશે. મારા ગામને બતાવવું પડે. અરે બતાવું જ પડે કે તો બોલો કેટલા કેટલો પૈસા ભાવ થાય? આલશો કયો? તમે પેલા બોલો સરપંચ, પછી અમે કીએ કે હુકો 4 થળીઓ છે. હું તો કઉ છું વધારે નહીં તો 3,000 રૂપિયા ગણીએ તો 12,000 રૂપિયા તો થાય કે. હા 12,000 અરે જેવો તેવો નહીં બાથ ભરાઈએ તો બાથમાં મોય એવડો મોટો થળીઓ હશે. કશો વાંધો આમાં નહીં 12,000 તો થોડા આવતા છે. અમને પોહાવું જોવા કે કશો વાંધો નહીં 9,000 એક કામ કરો, બીજો ના હોય તો હોભળો થળીઓ કપૂરજી, વધારો. મારી વાત હોભળો. માજી મોત તો કોઈને મળતું નહીં. નહીં મળતું પણ એક કામ કરો, જે પેલો 4 હુકો થળીઓ બતાવ્યો હતો ને ઓહો. એના બાજુમાં બીજો 4 થળીઓ હતો લીલો સમ. ખબર છે બાવળિયા હતા, મજબૂત બાવળિયા હતા. હા. મારા જેટલો સસ્તો કોઈ નહીં આલે એટલું યાદ રાખજો. 30,000 રૂપિયા આલો, તમારું એ રહ્યું ને મારું એ રહ્યું. એ 4 લીલો કાપી નાખજો અને 4 હુકો કાપી નાખજો, બરોબર? મોનકાજી પોહાય એવું છે ખરું? પોહાય ને તો કશો વાંધો નહીં 30,000 માં રાખી લે કી થોડા ઓછા કરો સમજીને. એક કામ કરજો, તમે રવા દો. પેલા ગેમરજીને આપવાના છે તે ના હોય તો યુવાન બતાવી દો. અરે ના, ના. સરપંચ. હા. સરપંચ બેહો અરે યાર, મારા ગામમાં જવાબ આલવો પડે. કશો અરે વાંધો નહીં. તમને કોઈ ગામમાં જો ચૂયા કહેવા આવે ને તો ખાલી મારું નામ લેજો કે ગામના સરપંચને કીધું છે. 2 લાફા મેલી કાઢી મેળવાનો. કશો અમારા નહીં. ગામમાં ખરા ને તો ઉદય કેટલાય છે પાછા આવશી તો ખરા. અને પૈસા પેલા લેવાના પછી પૈસા તો અમે મારા ખરું ને આધાર ગામમાં બતાવવા પડે એટલે પેલા પૈસા તો પૈસા આલી દો તમે તો આપણા કંપાન ચાલુ કરી દઈએ. અને ગામમાં ગમે ત્યાં હવે હું બેઠો છું તે તાર ખાલી એમ જ કહેવાનું કે ગામના સરપંચને કીધું છે, બરોબર? 35 હતા કશો વાંધો નહીં. કમ્પ્લીટ છે ને ગણેલા અરે છે ને? ગણી લ્યો હવે તો. 35 ની પોચ કાઢી લીધા થઈ ગયા પેલો 4 હુકો થળીઓ અને 4 લીલો, બરોબર? તે તાર તમે તમારી રીતે કાપવાનું ચાલુ કરી દો અને આ હોજ પડતા ભરી લઈ જજો ઘેર પાછા. અરે નહીં કેવું પડે હા. તમે તાર. હો અને ગમે તે બોલત મારું નામ લેજો કે સરપંચને કીધું છે. એ હાર હાર. આ ગામમાં કોક ફેરવે ખરું ને કોઈ ઠેકોણું પડે એવું નહીં. અને ગામની લોકોની સાહેબોની ખરી ને પટાવાળી કરીએ કોઈ મેળ ફળવાનો નહીં. આ મારાવાળી નહીં કરું ને ત્યાર સુધી ગામમાં મેળે નહીં આવે. બારે બાર લાકડો કપાઈ જાય. બાબુજીની સરપંચની રજા લઈ લીધી છે અને અમારા ગામમાં તો કોઈ બીજો માણસ એવો છે નહીં કે પૂછવા જાય કે ભાઈ કને કીધું છે ને કને કાપવાનું કીધું છે ને કાપવા માંડ્યા છો. અમુક કોઈ ચિંતા જેવું નહીં. આપણે આ રીતના રાગ આપણું કામ કાઢ્યા જ જવાનું. પેલો આરે પાટું લાવી મેલો, બરોબર? મોનકાજી એ તો બરોબર છે પણ આપણને ઘણો ફાયદો થાય હો. અરે ફાયદો તો ઘણો ડબલ પૈસા થયું 30 ના 60 થયું. કારણ કે આપણે 4 થળીઓ હતો ને એનો ગાડી ભરીને મોકલી દીધો. એટલે હુકો હતો એટલે વાંધો નહીં એમાં લીલો કાપતો છે લેવા. ઉલાડી મેલે કશો વાંધો નહીં, ઉલાડી મેલે. હા થાકે જબર લાગ્યો આજ તો. અને સરપંચ હારા માણસ કહેવાય હો. આપણે 30,000 માં આલ્યો ને કોઈ ના આલે. અરે આટલો સસ્તો તો શું કોઈ નહીં હાલતું. એક થર્યું લેવા જઈએ તો કેટલા પૈસા કે આપણે લઈ જ નહીં શકતા. આવો ને આવો નફો મળે ને તો સારું. ના ના કશું વાંધો નહીં. કાપડ ચાલુ કરો હું પેલબાદથી કાપું હેડો. અરે સરપંચ મહાસીમાં મારો થઈ જાય છે. ગમે તો શોખ જવાનો કી પોળા હોય ઓટો મારી આવજે. આ જગ્યાએ આ વસ્તુ જોઈ આવજે. આ ખરાબામાં ઓટો આ શિયો પાછો ટેસા કાપો છે. હાશિયા છે પાછા લીલો ઝાડ કાપવા માંડી ગયા છે. એ મોનકાજી કોણ બોલે છે? જો નતા કેતા સરપંચ ઓહો. આ ગામમાં ગમે તે બોલે ને આ ગામમાં 1400 વધારે છે. આ કને કીધું છે બાવળિયા પાડવાનું લીલા? એટલે તું ગામનો આગેવાન છે યા? અલે આગેવાન નહીં પણ શિયા ગોમના છો એ તો કયો ના કને કીધું છે કાપવાનું એ બાવળિયા? બરું તારા હું કોમ છે? અલ્યા પણ કીધું તો છે કે ગોમમાં કે અમુક ને બાવળિયા કાપવાના કીધા છે. સરપંચ ને કીધું સરપંચ. શું સરપંચ હતો? સરપંચને કીધું છે જો તે અમને સરપંચે બાવળિયા કાપવાનું. કેટલા હોય વરી? પણ એ શિયા સરપંચ ને કીધું છે નોમ તો છે કે? એ તમારા સરપંચનું- ગામના સરપંચ ને તને ખબર નહીં ગામનો સરપંચ કોણ છે? એ અમારું નામ કહેવાનું પાછું. અલ્યા ગામનો સરપંચ હોય અને મેળવા તો અમન- આવ્યો છે કે વતાવા આવ્યો છે એટલી તો ખબર હોય કે ના તું હોય? અહીંથી એડવાન્સ કર ને ખબર પડવા માંડશે હમણાં. અમારા એ સરપંચને કીધેલું અમારા છે. ગામના પંચાયતનો ઝાડ પાડવાનો અને પાછો પાવર કરવાનો. શિયા સરપંચને કીધું તું બે હાલવાની. સરપંચને કીધું તું તાર બેની ચાળ આલી દેવાની ગમે તે એટલે કરી તારા કરતો. ગામના સરપંચ 2 સીમ 4 સીમ ક્યાં ને? અલ્યા એક જ છે ગામમાં સરપંચ. હા, આ તો ગામમાં પૂછીને કેટલા આય. હોય? પૂછીને આય સરપંચને જાહેર. એટલે સરપંચને કીધું છે ઓવા. આ પાછો શિયો સરપંચ છે ગામનો બાવળિયા કપાવે છે. હાલ જ ખબર કરાવું છે. આ જોક્યું પાછું આવી ગયું એટલે મોનકાજી બોલે હોત ને તો કી ટસ્કર નાખી દત બોય. ના મોનકાજી આપણે એવું ના કરે. આપણે પારકા ગામમાં આવ્યા છીએ યાર. સરપંચ કહેતા કે અમારા ગામમાં 1400 વધારે એટલે બીવાનું નહીં. આ ગામનો સરપંચ ખરો ને
બહુ કાઠું લાગે છે હો. અરે ખાલી નોમ લીધું તો જતો રહ્યો ને. જતો રહ્યો ને. તાણે આવો સરપંચ જો. હા. તાણે તમે કાપવાનું ચાલુ રાખો. આ શિખર ગામમાં સરપંચ હુકા થયા છે. આ વસ્તી ઝાડ વાવડા હશે ને અરે બેઠા બેઠા કપાવે છે. હજી વચ્ચે બે જણા આગા પાછા થયા નહીં મને લાગે છે. એટલે શું જવાનું છે એટલે બાબુજી ગોમ ખરાબ કરવા બેઠા છે ખુશ અમાર મોમન બે જણા. એટલે આ ગામના વલ્લા બેહી રહે હું ગામ ખરાબ કરવા બેઠા છીએ બે હવે જણા ખરાબ કરવા બેઠા છો અને ખોટા સરપંચમાં આવ્યા છો તમે. પોણો છે એટલે ને કે બીજા હોય તો બે લાફા મેલા તમરા મને ખબર પડતી નહીં આ એટલે પેલા હું ખબર પડતી નહીં આપડા પેલું તળાવ રહ્યું ખરાબ રહ્યો એ બાવળિયા કને આલી દીધા છે વેચાતા. આપણો ગામનો ખરાબ આ બાવળી તળાવ અરે વાળા વેચાતા ખરાબો. નહીં આલે તો મોહણોમ નાખવા હુકા બાવળિયા મારા આલે છે. જેવા ડોહામાં હું જાય શિયાળામાં ટપ ટપ પટી રહે ને એટલે ઈવોને બાળવા નાખવાના છે એટલે તમાર જેવન હું લીલા બાવળિયા બાળવાના છે કે હુકા? એમ લીલા બાવળી એટલે બાબુજી લીલા બાવળિયા કાપો છે તાર હાલ કંટ્રાટી કાપો છો. હું જોઈને જ આવ્યો છું. અમે સ્વથી કંટ્રાટી કાપતો હોય છે ખેમાને મોકલ્યો અલ્યા છે કોઈ ને કોન્ટ્રાક્ટર નહીં હાલ્યું. ખેમાન બે મજૂર કરીને કીધું તું હોય તો એરા બાવળિયા છે ને એ હુકા હુકા કપાઈ અને મોહણીઓમ નાખી દે તો બાપડાને કોકનું કોમમાં આવે. હુકા તો ભરાઈ ગયેલા છે પણ લીલા કાપો છે બે જણા. અને મેં પૂછ્યું કીધું કને આલ્યા કે ગામના સરપંચને આલ્યા છે કે તારા શું જોવાનું? બાબુજી આ ઊંધું થતું નહીં મોટા બાવળિયા લીલા કપાય છે. ઉઠો, ઈ તો કહું છું કે ઉભા ગામ થો. ખરાબ કરવાનું શું ખુશ છે બે જણવાન. હેડજો હેડો બાબુજી આ ખેમલાનો ઢોલ વગાડી કીધું તું કે લે હુકો કાપવાનો છે કોઈ લીલો કાપવાનું નતું કીધું અને સરપંચ છાનનો થઈ ગયો છે એ. આ તમે ખરા ને ઓર રાખતા નહીં ખેમલાની. એટલે હું મોતો દાદી માં ખરાબ આમ બેહી રહું એટલે ઓટો મારવા તાબુ પર આ તો એટલે તાકડો ગામનો મને એકલો. પટાવાળું તો ઈમાં રાખ્યું છે ગામને રેખ દેખ રાખે ના આ માટે તો તો એ ખખડાવું તો ટચકા મેલું. વાત તો સાચી કર પણ એ તો મજૂર આપણા ગામનો શીખા નહીં આપણા ગામનો આપણા ગામનો નહીં નહીં બાણના છે ઓળખાતા નહીં. મી તો ઓળખ્યા જ નહીં. પાછા ગરમી કરતા બોલે, બોલે. એ, એ, શું ચાલે? ભયા, બાર આવો, બાર આવો. આમ ભરાતું નહીં લે. આ પાછો શિયો આવી ગયો. અરે અમને કોમ કરવા દો કે તમે તમારા રસ્તા જો. એક જાય છે ને બીજો આવે છે. એક જાય છે ને બીજો આવે છે. ઓય હું ધાર્યું છે એમ ખબર નહીં પડતી. હેડજો, ના હોય તો બાજુ પેલા સરપંચને બોલાય તું. તમે મોનકાજી બહાર હેડજો વાત કરી લઈએ. એટલે કોઈ નામ કુંભરો કરે છે કે હું અલ્યા તમારા ગામમાં 14 વધારે છે નહીં? ભાઈ આયા છો. અલ્યાજી, ના હોય તો આ 25મો માણસ છે ના હોય તો બે ચાર હાલી દેજો. તારા આપો જેવા દારૂ હોય કાં 25 માણસ આવી જાય એટલે હું કરવાનું છે? અમને કોમ કરવા દેવાનું કે નહીં કરવા દેવાનું? એટલે તમને કોમ આલ્યું છે કુને? સરપંચ ને આલ્યું હકને આલ્યું છે. શિયો સરપંચ? સરપંચ ગામના. આમાં કોઈ અરે ગોમના સરપંચ એમ? ઓવા એક ગાડી તો હુકોની ભરીને મોકલી અને અમુક ચાર લીલા કાપવાના એ બીજી ગાડી આવે ખાલી કરીને મોકલી દે. એટલે છોકરાને મોકલી લે એક ગાડી ભરીને એટલે સમ ડેમ સમો મોકલી સમ શો મોકલી છે એટલે જો એ મારી વાત સાંભળો. આ લીલું એકાઈ કાપવાનું નહીં. જે હુકો મોકલે બરોબર છે. અને એ તમારે મોકલ્યો એટલે બરોબર છે સાંભળો એટલે. કે પેલા સરપંચ નું બોલાવીએ વાત કરીએ પછી આગળ વાત એડક તમારા સરપંચ નું બોલાવીએ છે. અરે હાલ કાપતા ના ભણા દેજે. કેમ કાપતા ના લે? સરપંચ નું બોલ્યા મને ખબર હોય કે દાંત વાળા છું મને. કાપવાનું ચાલુ રાખ. એ, ઓય બોલ, ઓય બોલ. હાલ પછી ઉપર. દેજે. પેલો તારો એટલે તું હું ગામનો સરપંચ છે? ના હું ગામનો પટાવાળો છું હા, તો એમ કે પટાવાળો આપણે ના હો ભરવાનું હોય લેડો. એ ઉભો રહે. અને હું ખરો ને હા. પેલા બોરના કોક નહીં ખોલતા એ રહી છું. ઓપરેટર. હા બસ. ઓહો હજી સરપંચ સાહેબ આવે એટલે વાત કરીને પછી તમે કાપો. એટલે આ રજા ગામના સરપંચ ને આલી છે એમ તાર તમે હાલવા આયા તા એટલે ગામના સરપંચ નો બાપો આવી જતો હોય ખરાબામાં અમોન હરખી રીતે તમે કોમ કરવા દો. અમાર ગાડી પાછી આબા થઈ. ગાડી હો આવતી 5 મિનિટ ઉભા રહો. તમારા સરપંચ આવું વાતચીત થાય પછી હેડો બરોબર. કીધું તો ખરા સરપંચ ને ઉભા રહો, 5 મિનિટ તને હવા તો હવારોને હેરાન કરી નાખ્યા બોલો. સરપંચ નતા કેતા અમાર ગામમાં ઘણા 14 અને હે, 80 કને કીધું 1400 કને કીધું એ તો 1400 સરપંચ કહેતા કે 1400 નું વાત હોભરતા મારે નહીં. છે પાછો નકર ડબ્બો લેવાય નહીં રહ્યું હોય અરે આ સરપંચ સરપંચ ખેમા પૂછવું તો પડે ને એટલે આયા છીએ. બાબુબાને આવી ગયા છે ને. આવો સરપંચ આવો. પેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે નવા સરપંચ બન્યા એનું બરોબર. ના બધા સ્વાગત કરું ઓ હાર બાર લેતા હો. સાહેબ. બાબુજી મને કાલે સરપંચ બનાવ્યો. એ સરપંચ આ કોણ છે આ ભાઈ? તમારા ગામના 1400 ખરા ને? એ કપૂરજી આ બાજુ. હરખી રીતે કોમ કરવા એ નહીં. મોણકાજી કોઈ શરમ જેવું સકા નહીં. આ બાજુ આવો. આ બાજુ આવો. સરપંચ સાહેબ તમને શરમ એ બધું પછડા પેજુ લે બોલે મજૂર આપણા ગામમાં નતો ત્યાં મોણ કોણ કપૂરીએ બીજા ગામમાં જ હોય અરે 500 રૂપિયા માંગે છે આપણા ગામ વાળા. ધરાતા નહીં ઓછા એટલે પૈસા. અમારે મફત કામ કરે છે આ 300 રૂપિયામાં લાયો છું. વાત કરો છો તે.
એ સરપંચ સાહેબ શેમાં આવું કહો? એ હું સરપંચ નહીં, સરપંચ આ રહ્યા અમારા ગામના અને પેલા રહ્યા મોટા આગેવાન છે પટા વાળું જાઉં તે ટોપી વાળું બધા હું ચૂપ થઈ જાઓ. તમારે કને કીધું અરે હું સરપંચ છું એવું? તમે કને કીધું તો સરપંચ. અલ્યા એમ નહીં કીધું, બુદ્ધિ વગરનો અમારા ગામના સરપંચને કીધું છે એવું કીધું મેં તમને. હા બંધ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ, પેન જાઓ, પેલું ઉભા રહો પેન. એમાં ઉકો લાકડો કાપ્યો, કાપીને તો મોકલી દીધી ગાડી ગાડી. જાય. હવે પાટીઓ પડાવવાનું કીધું, બંધ થઈ જાઓ પેન. ઉભર પાટિયો ન પાડવાનો. અરે બાબુજી કોઈનું અંગત માણસ મરી ગયો ને તો આપણે પેલા સિમેન્ટ ના ખબર છે વોકળા મેલે છે પોણા હોવા, બોકળા. એ પેલા તૂટીને સાફ થઈ ગયા છે બરોબર. એટલે મેં એવું વિચાર્યું કીધું ના હોય ને તો પોલીસ મરાઈ અને કોકનો અંગત માણસ મરી ગયો હોય ને તો કોઈ માણસ ને બેહ નહીં. આમ તું બોલી લે કે તારો મોમો મરી ગયો બરોબર. તો એ, કોઈ તું- એટલે ખેમાતાને બી નાખવાના એમ નહીં કેતો હતો, દાખલો આલું છું કા આવી રીતના કોઈક માણસ અંગત મરી ગયો હોય ને તો એના માણસો કોઈ આખો દાડો 24 કલાક ગમમાં હોય ને અને પેલા શોકમાં હોય એટલે બેહું નહીં. એટલે આમ તો શું છે બાંધ ઠોકે ના તો પાણી ફેર ઉભા રહો. પેલા બોખડા બનાવ્યા ને જે લાકડાના સરપંચ એના ઉપર જઈને બેહ. તમે પાટીઓ પર બંધ ઠોકે ના તો હું કરશું મોણકાજી ના તો પાડી. કપૂરજી તમે ચિંતા કરાવે મજૂરી મારી દા એ તો ના પાડતા મજૂરી મારા લો છે ને તમે પેલી છેટા ભરો દોડો. એ ખેમા કોઈ આડું અવરું તો નહીં કર્યું ને કે મારો પાટીઓ પડી અમે રહ્યો સરપંચ આ ગોમાં. માણસો રહ્યા, એમાં આડું અવળું શું કરવાનું આવે છે? અને આ લીલો લાકડો કને કાપવાનું કીધું તું? કને પૂછીને કાપ્યો તમે? કને પૂછીને કાપ્યો? તમે કીધું તું. અરે કપૂરજી તમને તો શરમ આવે છે કે નહીં આવતી? એક વખત છૂટ આલી એટલે હું ગમનો લીલો લાકડો કાપવાનો હોય. અરે! પછી હાલો હજી હલો તાર મજૂરી મળી જાય ને કો. અમે શું જોઉં છું આમ આજ છેડી ગામમાં દેખાતા નહીં. અમારા ગામ પંચાયત કે લાકડું કાપ્યું ને તો ઠેલી મેલ્યો હવે. ફરી ભેગા થઈ જાઓ હમણાં. પૈસા હલો મજૂરી મોકલાવું છું, તમે નીકળો હજી. સરપંચ જોજો કેટલા બધા ચીટર માણસો છે, હું તો વાર રાખવી પડે નકા તો લીલો લાકડો કાપીને ભરાઈ દે હમણાં. અરે ખેમા મારા ઉપર પાવર કરતા હતા બે હાલી સરપંચ ના દે. કઈ જશે કે લીલા બાવળિયા ચાર મોટા મોટા કાપી નાખવાના છે અરે 2-4 આલી દેવાની આ તો નહીં ગોઠેવા ચોર માણસો છે બધા. તું એ ખેમા આવા છોથી લાવે છે તાર અલ્યા માણસો ભોળા, ચોર માણસ હોય તો હોય ગોમાં હું કેમ બેહાડી દીધા? અમે મને શું ખબર હતી કાલે આવું કરશે એવું. બાબુજી અમે મેં કીધું આપણા ગામમાં 500 રૂપિયા મજૂરી ખોલતા હતા બરાબર. અમે આપણા ગામના પેલા શેટીને લખો બધા અને ઓછામાં પૂરા પેલો ટટ્ટુડો હંગાતી દહીં મરી જાય તો એના લાકડે એને ના બાળવો પડે. મશીન મરું થઈ જાય છે. એના કરતી કીધું ના હોય ને તો 500 નહીં હાલવા અને 300 રૂપિયા કીધું મજૂર કરી. એટલે પાટીઓ પડાવા જોઈએ આવશે ખરો ગમમાં. હમણાં હોજ પડતા પાટીઓ આપણા ગામમાં છે. બાબુજી મેં કોઈ ખોટું કર્યું હોય તો મને કહો. તને પાટિયો પાડવાનું કીધું કોને? એટલે મેં આ ખોટું કર્યું? ખોટું નહીં કર્યું પણ કીધું ના, કોને? ના, લ્યો લેજો લે પણ પકડ ભાઈ. મારે નહીં રહેવા ખેમા અરે તું પટ્ટાવાળો છું, પાવર શેમ આટલો બધો કરે છે? અરે બાબુજી કોઈ ખોટું કરતું હોય તો મારે ગામમાં વિચાર. તને હું કીધું તું સીધો લાકડો કાપીને મોહણો પકડજે. તને પાટિયો પાડવાનું કોને આલી એટલે સલાહ? બાબુજી અરે કોમ મારું છે કેજો મને. આ કોમ મારું છે ખરું? તમારા મનથી કયો આ કોમ મારું છે? હવે મરી ગયા મોહણો પછી પાટિયા ઉપર બેહ ગમે તે બેહ પાછા બનો ખરે રે. આપણા મોહણામાં ખરું ને છે બેહવાની જગ્યા છે હારી. સાચું બોલજો હો. છે બેહવાની જગ્યા છે હારી. મોટા બોકડા હતા બધા ભૈયા છે કે નહીં ભૈયા? ભૈયા છે કે નહીં ભૈયા? ભાઈ જશે તો પછી તાને લાકડાના એકન બોકડા નાખ્યા હોય તો એના ભાગ ખરા. પણ તારા મને પૂછવું તો પડે કે આ તો હમણાં આપણા પાટીઓ પાડી નાખ્યું ગામ વાળા. તાણે કોક ભાડી ના હોય થાય તો મારે તમારે બધું હવારે ખેમા, મારે લેજો. નહીં બાબુજી લેવા પકડજો, પકડો ને પછી પાર આવો તું જીલો ને. પટ્ટાવાળો છું તો પટ્ટાવાળો રખી લે, પણ હું કા સરપંચ હોય છે? બાબુજી મારા સરપંચ નહીં થવું પણ સરપંચ જીવાનું કામ કરતા નહીં ને એટલે મારા કરવું પડે એટલે હું પાટીઓ પડાવાય મારા આવવાનું લે. લ્યો આ ઈમાંય મારું નામ આવ્યું કે ના આવ્યું? હારું હેડ એક પાટિયો પડીને આવે ને બોકડા તૈયાર થઈ જવા દઉં હમ. અને પાટિયો તું મોહણી અમને ખાઈ દેજે બધો. અરે, આવા પાછી બીજી એક વાત કરતો જો ખોટું ના લગાડતા. ઈકણી આપણા મોહણમ ખરા ને પતાહો ઝાડ વાવવાની જરૂર છે અને હું વવરાય ને તો પછી મને એમ ના કહેતા કાર્ય તારું કામ નહીં એ ગામ સરપંચ નું છે ગામ ના કરાઈ દે હો. એટલે ચારવા બંકરે ના પાડી કરે ના પાડી. લ્યો આમાં એમાંય દાદા થઈ જાય કે ના થઈ જાય? એટલે કોઈ ઉનાળામાં કોમ જારી કરીએ ના તોય આવતું હારું, કોમ બાબુજી. ના કરીએ તોય હારું. ચોમાહામાં વાવવાની જરૂર છે. એવું ના હોય. આપણા ગામમાં પોણી છૂટું જ છે. પોણી મારે છોડવાનું છે, પોણી મારે પાવાનું છે, ઝાડ મને મોટો કરવાનો છે. કેમાં જો આ રીતે ઝાડ આપણે કાપે જાહો ને હુકો લીલો તો 50 વર્ષે બીજો 50 મોહણો બનાવવા પડશે અરે કાન. શરમ આપી દો. પાપી માણસ કહેવાય લીલો ઝાડ કાપાય એનું તો વાત કરો થશે. હું કટ્ટર દુશ્મન છું એનો. આ ઝાડ રહેવાનું ગમે તે ગામનું કામ થતું હોય અરે આ તને કહી દીધું. બોના રે કે બે જોડા મેલો તો તોણીન. અને બાર ગામનો માણસ તો આપવો જ ના જોવા. પણ આપણા ગામના ના આવતા તો મારા પર અરે 100 રૂપિયા મજૂરી વધારે આલી દેવાની. આ તમે કીધું એટલે અમે એ કરીશું બીજું તો હું. હવે ના હોય નાટક નહીં કરવાનો.
હેડજો પેલ બાદ જોતા આ તો સારું થયું બાબુજી આવી જાય ને જોઈ જાય ને કે હમણાં કાપીને ઉપડી જો દેતો અમારો લીલો વેચાઈ જાય હમણાં હાલ. આ તો બાબુજી હું નીકળ્યો ને કીધું લાવજો ઓટો મારતો તો આપણા ખરાબ આમ ડાળું તો નહીં કાપતું ને લીલું એમાં પાડી જો મોણકાજી આ તો અવરું જ છે યાર આપણે તો પૈસા લઈને ભરાઈ રહ્યા અને હાલાકી હું સરપંચ છું ને આ તો પટાવાળું છે ભરાઈ રહેવાનું થયું કે ના થયું આપણા ઉપરથી હું મને કશું ખબર પડતી ને પટાવાળા આપણે શું કરવા પેલે કરવું પડે એ કરે પટાવાળો કીધી લે કરે પટાવાળો આ પેલો આવ્યો તો ને પટાવાળો જેવો છે એને કશું ખબર પડતી નહીં ગામના સરપંચ જેટલો પાવર તો મારો છે એટલે તું સરપંચ છે કે રે સરપંચ છે? નહીં. સરપંચ જેવો જ છું હું સરપંચ નહીં પણ સરપંચ જેવો જ છું ભલા તમારો પાવર રહ્યો પણ અમારા પૈસા આલવાન કરો હા પૈસા લીધો હેડો હોબળો મારી વાત પૈસામાં હાલ પાછા નહીં મળે સમ નહીં પણ મળી એક કામ કરો ના હોય ને તો આજને 5 વાગે કોઈ નહીં હોય બરોબર બરોબર. 5 વાગે આવી અને ના હોય તો એક બાવળિયું વધારે કાપી દેજો બોલ્યા વગર કોઈને કહેવા નહીં અને કાપીને પલાયન થઈ જાઓ એટલે અમારો હરિયા ગણાવા છે અરે હું બેઠો છું ને ના ભાઈ અમાર નહીં કાપવો અમે અમારે નહીં કાપવા તમે અમને પૈસા પાછા આલજો પૈસા કપૂરજી પૈસા નહીં બોલો ઝાડા કાપવો છે અરે જાન નહીં કાપો પૈસા આલો પૈસા પૈસા તારે એક કરજો. રૂપિયો નહીં તમે પૈસા પોકાડી દેજો અરે મારી વાત સાંભળો કપૂરજી હરજો હા હોય ને તો પેલું મોટું બાવળિયું ને પેલું ખૂણાવાળું અમે એક જ જોઈતું નહીં અમાર અરે મારી વાત તો સાંભળો એ મોણકાજી ઓ મેં પૈસા તો પાછા તારે આલે. પૈસા નહીં માર પાસે મેં હરેક જગ્યાએ ભરવાના હતા તે મેં ભરી દીધા તને હવા જાગ્યો છે પણ રવા દે એમ સાંભળો કે બરોબર છે ના કશું બરાબર નહીં પૈસા બરોબર પકડજો હમણાં 5 વાગે આવીને કાપી લો કે તે તાર કોઈ જોવા નહીં આવે હું બેઠો છું તમને કશું થાય ને તો હું બેઠો છું બીજું આમાં આવું ને આવું હવે તો ઘેર રહી જાય તમે ચાલુ કરો હળો હળો હું આવું છું ગાડી બોલે તૈયાર રાખો શું કરશું પૈસા જ્યાં આપણા તે કાપો કાપો તો પડશે જ કે પૈસા નહીં લેવા પડે આપણે ગમે તે એટલે તો કરીને જતા રહે લેડો રહેજો પાછળ જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.